અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે। આ તમામ નોટો ₹500ના દરની છે। સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી। હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી। નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબજે કરી છે। આ મામલે સત્યયોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે। નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસ મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરુ પ્રદીપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા। પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે। ત્યારે સુરત શહેરમાં આવેલા કામરેજ ધોરણ પારડી સ્થિત સત્યમ ફાઉન્ડેશન આશ્રમ પાસે રહેતા સ્થાનિક મુકેશ પટેલે કહ્યું કે આ આશ્રમ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે। અમે અનેક વખત આ બાબતે રજૂઆત કરી હતી અને આ આશ્રમમાં મહિલાઓ પણ આવે છે, તેમજ આ આશ્રમમાં અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આરોપ લગાવ્યા છે। ત્યારે શું કહ્યું આશ્રમ પાસે રહેતા સ્થાનિકોએ, આવો સાંભળીએ। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે। આજે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા તેવું? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી। લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા। અગાઉ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો। આ નકલી નોટોનું રેકેટ પકડાયું છે, આ આશ્રમની સંડોવણી બહાર આવી છે, ગામ માટે કેટલું કલંક? અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ। અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક આ પડકારરૂપ વસ્તુ છે। ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો। આ જે અહીંયા દવા આપે ને જે કંઈ યોગ ચલાવે છે એમને 2 વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। આ નવી નકુર ગાડીઓ પડી છે, હા એ થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે। બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે, તપાસ એની બી થવી જોઈએ। ગાડીઓ છે, આલિશાન આશ્રમ છે, આવકમાં બી એને તપાસ થવી જોઈએ। ગ્રામજનોને આવવા દેતા હતા લોકો? નહીં, ગામ કોઈને નથી આવવા દેતા। તો તમે રજૂઆત કરતા હતા? હા, અમે કહેતા હતા રજૂઆત। અચ્છા, તો કોણ આવે છે અહીંયા? અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા। શું લાગે શું પ્રવૃત્તિ થતી હોય? પ્રવૃત્તિ મને બીજી બી અસામાજિક બી પ્રવૃત્તિ ચાલે છે એવું લાગે છે। હવે નકલી નોટના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હતો। હાલ તેનો નાનો ભાઈ અમિત જોટંગિયા યોગ ક્લાસ ચલાવે છે। કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો। રાજકોટમાં પણ અનેક લોકોનું ફુલેકું ફેરવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। રાજકોટમાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટંગિયાના ઘરે પોલીસ પહોંચી છે। રાજકોટ શહેર પોલીસ કિડવાઈ નગર સ્થિત મેઇન રોડ પર આવેલા સત્યમ નામના મકાન પર પહોંચી હતી,
જ્યાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટંગિયાના મોટા ભાઈ અમિત જોટંગિયાની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અમિત જોટંગિયાના મોબાઈલની તપાસ શરૂ કરવામાં આવી અને સાથે જ બંને ભાઈઓના સંબંધને લઈને પણ પૂછપરછ શરૂ કરાઈ હતી. છેલ્લે બંને ભાઈ વચ્ચે ક્યારે વાતચીત થઈ હતી, કોઈ દસ્તાવેજ કે ચલણી નોટો રાખવામાં આવી છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી હતી. સાથે જ કારમાં રહેલા દસ્તાવેજો તેમજ પાકીટ સહિતની ચીજવસ્તુઓની તપાસ કરવામાં આવી છે. જાણતો તમે મને લીધો તો મેં તમારો ઘરની ઝડપી આપી, તમામ વસ્તુ ચેક કરવા દીધી. આ સાહેબ પોલીસ વાળા બધા હતા, બરોબર, બધું મેં ચેક કરવા દીધું. મારી ગાડી દીધી, તમામ વસ્તુ નખથી શેક સુધી. એમાં મારા ઘરમાંથી કાંઈ મળેલું પોલીસ વાળા તમારો ભાઈ નિર્દોષ છે તો તેના યોગ સેન્ટરમાંથી આખું હાઈટેક મશીન મળ્યું છે. અરે હું અહીંયા રહું છું, તમે મને કહો છો, હું કઈ રીતે જજ કરી શકું કે મળ્યું છે કે નથી મળ્યું? 5 વર્ષથી તમારે કેવા સંબંધ છે એની સાથે? કે તમારો ભાઈ એવું કરે દેશ વિરોધી પ્રવૃત્તિ? આ મારા ભાઈને હું નખશીક ઓળખતો હોઉં, મેં આ રીતે હારે નાના મોટા રહ્યા હોય, અમે આવું નોટ છાપવાનું અમે જરૂર શું છે? ભગવાન 2 રોટલી ખાવા દઈએ, ખાઈ પીને મજા કરીએ. સમજ જો મને એક વસ્તુ ચોખ્ખી થાય, તમારે જો વ્યવસ્થિત બાઇટ લેવી હોય તો હું તમને આપું, તમારા સમાજને બતાવવી પડશે. મારો ભાઈ આવું કરે નહીં. અમે પરસેવાની કમાણી ખાવાના માણસો છીએ. બીજી વસ્તુ, અમારે આવું કરવાની જરૂર નથી. અમારે આટલું બધું મોટું પેટે નથી, બરોબર છે કે અમે આવું ખોટું ગામ વિરોધી ના ના અહીંયા નહીં. હું અત્યારે મને પોતે આ સમાચાર સારું છે પછી હું તમને ખબર છે સાહેબ, એટલે હવે અરે હું અહીંયા દેશ આપણો ગુજરાત સુરક્ષિત છે. તમે વાત કરો, અત્યારે આ ભાઈ પોલીસના નામે ઘસી જાય કોઈ પણ વ્યક્તિ, હમણાં અહીંયા ચોરી થઈ તો મારે કઈ ચોરી થઈ તો મારે મારા ઘરની શક્તિ રાખવી કે ન રાખવી? આ પ્રશ્ન તમે ખોટો મને પૂછો છો. મારે મારી ઘરની શક્તિ તો રાખવી જ પડે ને. અહીંયા આ વસ્તુ કપોલ ઘટના છે, કોઈ પણ વ્યક્તિએ ફસાવવા માટેનું કાવતરું છે. અમને આવી જરૂર નથી કે અમે આ વસ્તુ કરીએ, બરાબર છે. ભગવાને ટેલેન્ટ દીધી છે, કામ કરીએ અને ખાઈ પીએ છે. એટલે સોરી, હવે મને રજા આપો અને મારા બધા મિત્રોને આભાર. તમે અહીંયા આવ્યા, આ પોલીસ વાળા સાહેબને આભાર કે ઘરની ઝડપથી મને સંતોષ થઈ ગયો કે હું ખુદ નિર્દોષ છું, હું ખુદ નિર્દોષ છું. આમાં કોકને કાંઈ પણ શું કહેવાય એને અદાવત હોય, કઈ પણ કોઈ પણ રીતે કોઈ પણ દુશ્મનાવટ હોય કે કોક આગળ જતું હોય, કોક એવા માણસો હોય. હું અત્યારે ગાડી મારી ખુલ્લી, કોક કાલ 50,000 ની દોડ મૂકી દે તો હું બહાર જઈને મને પકડાવી દે ને. એટલે તમે સાચી વાત સમાજને આપો અને સાચું પ્રચાર કરો. બાકી ગામમાં ઘણું કરે છે, એને પકડવાની છૂટ છે. ઘણું બધું ગામમાં હાલે જ છે, બરાબર. તમારું શું કેવું છે? તમે આજે જે અમિતભાઈ પોલીસને શું સહકાર કઈ રીતે આપ્યો? બધા પોલીસ વાળા આવ્યા, મને ચાવી માંગી, ચાવી આપી દીધી. મને કે તમારા ઘર બધા ચેક કરો છો, ઘર હું રહોડું ગોળો પાણી જે કઈ એને ચેક કરવું હતું એ બધું કરી દીધું. અને તમારા દ્વારા જ મને માહિતી મળેલ છે કે ભાઈ એનો ભાઈ પ્રદીપભાઈ જોટંગિયા છે તે કદાચ સુરત ખાતે કંઈક નોટોમાં પકડાયેલો હશે, એટલે એનું ઘર ચેક કર્યું છે. અહીંયાથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે આવેલ નથી. તમામ વસ્તુ ઘરની અંદર તમામ બંને ફ્લોર ચેક કર્યા છે, અગાસી ચેક કરી છે, ગ્રાઉન્ડ ફ્લોર ચેક કરી છે. આપણે તમારી જ મીડિયાના મારફતે મને માહિતી મળેલી છે કે અહીંયા નોટો કે એવું કઈ વસ્તુ છે, બરોબર. પ્રાથમિક પૂછપરછ એ રીતે કે ભાઈ એનો ભાઈ અહીંયા આવે જાય છે કે કેમ, તો 2 મહિનાથી તો આવ્યો નથી, કોન્ટેક્ટમાં છે પણ અહીંયા આવતો નથી રહેવા માટે કે એવું આવતો નથી, કંઈક પ્રસંગમાં ભેગા થાય છે. પકડાયેલા હોય અને એના ભાઈ અહીંયા રહેતા હોય અને એને ચેક કરવાના હોય, જેથી અમે એની ગાડી ચેક કરે છે. ગાડીમાંથી એવું કોઈ મળી આવેલ નથી અને એના ઘરની હમણાં અમારા ટીમ આવે એટલે ટીમ દ્વારા આખી તપાસ કરવામાં આવશે. જો કાંઈ મળી આવશે તો આપને જાણ કરવામાં આવશે. ના, હજી કાંઈ મળી આવેલ નથી. ના, અત્યારે એની ગાડી આખી 4 વ્હીલ ચેક કરવામાં આવે છે અને અમારી ટીમ આવે એટલે એનું આખું ઘરની આપણે ઝડપી તપાસ કરવાની. દવા અપાવી હતી, મારા ભાઈને વિશ્વાસ બેઠો કે આપણે લઈ જાય અહીં લઈ ગયા હતા. ત્યાર પછી મને ફોન આવ્યો કે પપ્પાની દવા ખાલી થઈ ગઈ છે તો આ તારા ઘરની આજુબાજુમાં કેક છે, તું તપાસ કરીને મને દવા મોકલાવ પપ્પા આગળ. એટલે મેં અહીં તપાસ કરીને પણ મને બરોબર યોગ ન લાગ્યો એટલે મેં પછી દવા એને કઈ મોકલી નહીં અને મેં કીધું ભાઈ આવા ધતિંગમાં ન પડાય તારે, એટલી મને ખબર છે. મેં કીધું કેટલા વર્ષથી બા આવી રીતે દવા? મારા પપ્પા વયા ગયા, 10 વર્ષ થયા ધામમાં વયા ગયા. એ પેલા અમે દવા લેતા હતા એટલે 10 વર્ષ તો આપણે ગણી લેવું ને. આ ગુરુજી કરે છે ને, આ જે ભાઈ પકડાને એને પૈસાની નોટું પકડાણા
ઈ જેમ પકડ પણ આવી રીતે સાઈડ બિઝનેસ રાખીને આવી ડુપ્લિકેટ નોટો કરતા હોય છે. બિઝનેસ નું નામ તો જોવું જ જોઈએ ને, નહીં તો તમે પકડો કેવી રીતે કોઈ. એટલે એને આ દવાના કામે આ ધંધો કર્યો છે એવું મને લાગે છે હવે 10 વર્ષ પહેલાનો. ખોટું છે કે સાચું છે શું છે આ કઈ ઈ મને નથી ખબર. ઈ તો- ભાડે મકાનમાં રહેતા તમે હમણાં કઈક કહેતા હતા. આ ઈ જો ઓલું ખૂણાનું મકાન છે ને એને ભાડે રાખીને ત્યાં શિબિર કરતા હતા. જોતા જોવાનું કામ કરતા જોઈને દવા દેતા. હા એવું બધું કરતા હો, એવી છે મને ખબર. કઈ રીતે દવા આપતા હતા? ઈ નાડી જોઈ દે, કોઈ તમે આવો એટલે તમને એક્સરસાઇઝ કરવાનું કે, પણ આપણે વિશ્વાસ વગર કે જવાય નહીં, એટલે હું ન જાઉં. બરોબર. વાહ મારી વાહ. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોનો મોટો નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરિજિનલ ચલણી નોટો આપો અને ડુપ્લિકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયાની ઓરિજિનલ આપો અને 1500 રૂપિયાની ડુપ્લિકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. 2 કરોડ રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી. આરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે શકંજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખું નકલી નોટ બનાવવાનું રેકેટ ચાલી રહ્યું હતું, જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખૂણે ખૂણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોંચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરૂ કર્યું હતું. સારું કમિશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફોજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે 500ના દરની 40,000થી વધુ નોટ કબજે કરી લીધી છે, જેનું પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40,000 નોટના સિરિયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનું પંચનામું કરવામાં ક્રાઇમ બ્રાન્ચને પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની મોટા ભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે. યોગ ગુરુ પ્રદીપ વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો હતો. શહેરમાં આવેલા કામરેજ ધોરણ પારડી સ્થિત સત્યમ ફાઉન્ડેશન આશ્રમમાં યોગ શીખવાડતા યોગ ગુરુ પ્રદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 1 ડિસેમ્બર 2018ના રોજ બની હતી, જ્યારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા પહેલા યોગ ગુરુએ 7 પાનાની લાંબી નોટ પણ લખી હતી, જેમાં તેણે આશ્રમમાં જ 10 સાધકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવું રહેશે કે હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અથવા તો આ નેટવર્ક કેટલું મોટું છે.